Hello dear students, good morning. In previous lecture we have completed our fourth unit, pteridophytes, and right now in our syllabus we are the completed 4 unit. That means completed of 56 marks for these exams, right? And only one units are left, and in this lecture we are the starting next unit name is the gymnosperm and the angiosperm, and we are the firstly seen the angiosperm part, right? That means we are the seen family, right? So here one pictures I put it, George Bentham and Joseph Dalton Hooker, right? That means Bentham and Hooker, આ નામ આપણે બધાએ સાંભળેલું જ હશે, રાઈટ? તો બેન્થામ અને હુકર જેને નેચરલ ક્લાસિફિકેશન આપેલું છે. સો મેની સ્ટુડન્ટ્સ આઈ થિંક what is a natural classifications? So students, normally 3 types of the classifications: natural, artificial and phylogenetics, right? So Bentham and Hookers proposed natural systems classifications, right? તો એની અંદર એ લોકોએ શું ઓબ્ઝર્વ કર્યું એના વિશે આપણે જોઈએ, અને નેચરલ ક્લાસિફિકેશન્સ કઈ રીતના બનાવ્યું એની આપણે વાત કરીએ. એકચ્યુઅલી આ વસ્તુ આપણે સેકન્ડ સેમેસ્ટરની અંદર જોઈ લીધી છે, રાઈટ? ફર્સ્ટ સેમેસ્ટરની અંદર આપણે પ્યોર બોટની હતું અને સેકન્ડ સેમની અંદર આપણે બધી વસ્તુ ભણી ગયા છીએ, રાઈટ? એટલે નોર્મલી એટલે જ મેં આના આગળના લેક્ચરની અંદર તમને એક મટીરિયલ આપ્યું હતું કે જેની અંદર એન્જિયોસ્પર્મિંગ જે પ્લાન્ટ છે એનું આપણે મોર્ફોલોજીકલ કેરેક્ટરિસ્ટિક્સને કઈ રીતના આઈડેન્ટિફાઈ કરી શકીએ એના માટેનું આખું મટીરિયલ્સ હતું. તો એ મટીરિયલ્સ અત્યારે જોડે રાખશો તો તમને વધારે ઇઝી રહેશે, રાઈટ? બધી ટર્મિનોલોજી છે એ સમજવામાં. તો સ્ટાર્ટ કરીએ આપણે. સો નોર્મલી ટેક્સોનોમિક એન્ટિટીઝ આર ધ ક્લાસિફાઈડ ઇન 3 ways, right? મેં પહેલાં જ કહી દીધું છે, આર્ટિફિશિયલ ક્લાસિફિકેશન્સ, નેચરલ ક્લાસિફિકેશન એન્ડ ધ ફાઇલોજેનેટિક ક્લાસિફિકેશન્સ. એન્ડ very primitive and very beneficial is natural classifications, and we are using a natural classification of systems all over the world, right? So only we are the studying here natural classification. So what is a natural classifications? So natural classification is mainly based on the form the relationship realizing all informations available at the times, and these classifications based on the morphology of the plants, right? જે પણ પ્લાન્ટ્સ દેખાય છે અત્યારના ટાઈમમાં એટ અ ટાઈમ, આની ઉપરની લાઈનમાં આપણે જોયું કે અત્યારના ટાઈમમાં જે પ્લાન્ટ્સ દેખાય છે એના મોર્ફોલોજીકલ કેરેક્ટર્સને આપણે આઈડેન્ટિફાઈ કરવાના. એન્ડ ઇટ હેઝ અ પ્રિડિક્ટિવ વેલ્યુ because resembles all the difference in the plants, right? Because primitive plants and the advanced plant, that means at a times જેટલા પણ પ્લાન્ટ અત્યારે જોવા મળે છે એના વચ્ચે અને પ્રિમિટિવ્સ પ્લાન્ટ વચ્ચેના શું રિલેશન્સ છે, શું ડિફરન્સ છે, આ બધી વસ્તુ જો આપણે સમજવી હોય તો એના માટે બેસ્ટ વે છે ઓનલી ઓફ નેચરલ ક્લાસિફિકેશન. એના નેચરલ ક્લાસિફિકેશન્સ છે એ ઓનલી બેન્થામ હુકરે પરફેક્ટલી આપેલું છે. આના સિવાયના ઘણા બધા એવા સાયન્ટિસ્ટ લોકો છે કે જેને ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ક્લાસિફિકેશન આપેલા છે, બરાબર? એંગલર, પેન્ટલર છે, એના સિવાયના છે તખ્તજાન છે, રાઈટ? હવે આ 2-3 નામ છે એ તમારે હજી ભણવામાં આગળ આવશે, રાઈટ? તખ્તજાન છે અને એંગલર એન્ડ પેન્ટલર છે, રાઈટ? પણ આપણે નોર્મલી જે ક્લાસિફિકેશન સ્ટડી કરીએ છીએ ઓલ ઓવર વર્લ્ડમાં, જે નેચરલ ક્લાસિફિકેશન સૌથી બેસ્ટ આપવામાં આવેલું છે કે જેની અંદર નાનામાં નાનું કેરેક્ટર્સ છે એ યુઝ કરીને જે ક્લાસિફાય કરેલા છે જે પ્લાન્ટ્સને, ધીસ ઇઝ અ નેચરલ ક્લાસિફિકેશન, એન્ડ ધીસ નેચરલ ક્લાસિફિકેશન્સ પ્રપોઝ બાય ધ બેન્થામ એન્ડ હોકર્સ, રાઈટ? સો we are the 4 families studying in this semester.
right? So first is a dicotyledon class and another is a monocotyledon plants, right? બેન્થામને શું કરે, શરૂઆતમાં જે પ્લાન્ટ્સ ડિવિઝન્સ જેને ક્લાસિફાય કરવાનું સ્ટાર્ટ કર્યું, જેની અંદર એન્જોસ્પર્મિક પ્લાન્ટ્સ હતા, રાઈટ? તો એન્જોસ્પર્મિક પ્લાન્ટ્સની અંદર એને બે કેટેગરીઝ આપી દીધી હતી, ડાયકોટાઇલિડોન્સ એન્ડ મોનોકોટાઇલિડોન્સ, કે જેની અંદર સીડ હોય છે એની અંદર બે કોટાઇલિડોન હોય છે, this is a dicotyledon, and single cotyledon હોય that is a monocotyledon. સો આપણે આની અંદર ડાયકોટાઇલિડનની અંદર ત્રણ ફેમિલી છે સ્ટડી કરવાના છીએ. વિચ ફેમિલી? ફર્સ્ટ ઇઝ અ વર્બિનિએસી ફેમિલી, સેકન્ડ ઇઝ અ કોમ્બ્રેટિએસી ફેમિલી, થર્ડ ઇઝ અ યુફોર્બિએસી ફેમિલી, રાઈટ? એન્ડ મોનોકોટાઇલિડનની અંદર આપણે કોમેલિનિએસી ફેમિલી છે એ સ્ટડી કરવાના છીએ, રાઈટ? તો આટલી જે વાત કરી છે એ આપણે નેચરલ ક્લાસિફિકેશનના બેઝડ ઉપર આને આપણે સરખી રીતની સ્ટડી કરશું, રાઈટ? સો લેટ સ્ટાર્ટ. ટુડે વી આર ધ સ્ટાર્ટ્સ ફેમિલી વર્બિનેસી. સ્પેલિંગ છે મિસ્ટેક ના થાય, રાઈટ? તો આજે આપણે વર્બિનેસી ફેમિલીને સ્ટાર્ટ કરીએ. સો ફર્સ્ટ ઓફ ઓલ તમને હું કહી દઉં કે ફેમિલીની અંદર આપણે કઈ કઈ વસ્તુ છે એને જોવાની હોય છે, રાઈટ? તો ફેમિલીની અંદર આપણે પહેલાં તો જોશું એનું સિસ્ટમેટિક પોઝિશન્સ, રાઈટ? કે જે એકોર્ડિંગ ટુ બેન્થામ એન્ડ હુકર્સ, જેને ક્લાસ, ડિવિઝન, સિરીઝ, ઓર્ડર, જીનસ એન્ડ ફેમિલી, લાસ્ટ ઇઝ અ ફેમિલી અને ધેન ધ જીનસ એન્ડ ધ સ્પીસીસ. તો એ એકોર્ડિંગ આપણે ચાલવાનું છે. સો પહેલાં આપણે જોશું એનું સિસ્ટમેટિક પોઝિશન્સ, ધેન વી આર ધ સ્ટડિંગ ડિસ્ટ્રીબ્યુશન્સ, કે આખા ઓલ ઓવર વર્લ્ડમાં કઈ કઈ જગ્યાએ થાય છે. ધેન વી આર ધ સ્ટડી મોર્ફોલોજીકલ કેરેક્ટર્સ, કે પ્લાન્ટ્સના મોર્ફોલોજીકલ કેરેક્ટર્સ કેવા છે, લાઇક દેટ સ્ટેમ કેવું છે, સ્ટેમનો કલર કેવો છે, લીફ કયા ટાઈપ્સનું છે, શેપ કેવો છે, માર્જિન કેવી છે, એપેક્સ છે, ઘણી બધી વસ્તુ જે મોર્ફોલોજીકલ જે આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ છીએ એ બધું. ધેન ફ્લોરલ કેરેક્ટર્સ, તો આપણે એની અંદર ફ્લાવર્સ છે એને આપણે પરફેક્ટલી આઈડેન્ટિફાઈ કરવાનું રહેશે. ધેન ધ ફ્લોરલ ફોર્મ્યુલા એન્ડ ધ ફ્લોરલ ડાયાગ્રામ્સ, કે જે સૌથી વધારે ઇમ્પોર્ટન્સ હોય છે આપણી એક્ઝામ માટે, કે જેની અંદર ફ્લોરલ ફોર્મ્યુલા એન્ડ ધ ડાયાગ્રામ્સ છે એ પૂછાતા જ હોય છે. ધેન લાસ્ટ ઇઝ ઇકોનોમિક ઇમ્પોર્ટન્સ, કે જે આપણે ફેમિલીઝ ભણવાના છીએ એ ફેમિલીઝનો ઓરિજિનલ ઇકોનોમિક ઇમ્પોર્ટન્સ શું શું છે, એની અંદર કયા એવા પ્લાન્ટ્સ છે કે જેની બહુ ઘણી બધી એવી ઇકોનોમિકલી એનો યુઝ થતો હોય છે, રાઈટ? તો એ બધી વસ્તુ છે આપણે આની અંદર જોવાના છીએ. એન્ડ ધેન લાસ્ટ ઇઝ એક્ઝામ્પલ્સ, રાઈટ? કે જે કોમનલી જે જોવા મળતા હશે આપણા ગુજરાતની અંદર અને આપણી આજુબાજુના એરિયામાં, એવા પ્લાન્ટ્સ છે એ આની અંદર કવર કરેલા હશે, રાઈટ? હવે કોઈ બુક છે એનો તમારે આમાં યુઝ કરવાનો થશે નહીં, કારણ કે મેં જે સ્ટડી કરે આમાં તમને હું જે ભણાવીશ અત્યારે આખે આખું ડિફરન્ટ હશે, અને તમને ખબર છે કે સિલેબસ છે એ ઓરિજિનલી ચેન્જ થઈ ગયો છે જે પ્રીવિયસ યર હતું એના કરતાં. તો મહેરબાની કરીને કોઈ બુકનો યુઝ કરવો નહીં. આમાં જે વસ્તુ ભણાવું છું એ જ વસ્તુ તમારે એક્ઝામમાં લખવાની રહેશે. હું કહેતો રહીશ અને આમાં હું તમને ડિટેલિંગ સ્ટડી કહીશ, બહુ જ ડિટેલ્સમાં ભણાવીશ સરખી રીતના, બરાબર? તો જેટલું એક્ઝામ માટે કામનું છે હું કહેતો રહીશ કે આટલી જ વસ્તુ એક્ઝામ માટે કામની છે, બાકી તમારા નોલેજ માટે છે. તો એ તમે યાદ રાખો તો સરખી રીતના એક્ઝામમાં એ ક્વેશ્ચન છે એ લખી શકો. 2-3 પ્લાન્ટ વચ્ચે તમે આરામથી કમ્પેરિઝન કરાવી શકો. બની શકે એક જ ફેમિલીની અંદર ઘણી વખત ડિફરન્ટ કેરેક્ટર આવતા હોય છે, પણ એને એક જ ફેમિલીની અંદર ઇન્ક્લુડ કરતા હોય છે, કારણ કે એના સિવાયના ઘણા બધા એવા કેરેક્ટર્સ હોય છે છોકરાઓ કે જે સિમિલાર હોય છે. તો એ બેન્થામ હુકરે જે રીતના ક્લાસિફિકેશન આપ્યું છે અને જે રીતના કેરેક્ટર વાઇઝ એને જે ઓર્ડર છે, સિરીઝ છે, જે ક્લાસ આપ્યા છે, ડિવિઝન આપ્યા છે, બરાબર ને, જે ફેમિલી એને એરેન્જ કરેલી છે અને કયા કયા જીનસને એની અંદર ઇન્વોલ્વ કરી છે, એ રીતના જ આપણે સ્ટડી કરવાનું છે, રાઈટ? તો વર્બિનેસી ફેમિલી આપણે આજે સ્ટાર્ટ કરીએ. સો લેટ સ્ટાર્ટ. ફર્સ્ટ ઇઝ સિસ્ટમેટિક પોઝિશન્સ. So class is a dicotyledon, subclass is a Gammopetalae, series is a Bicarpellate, order is a Lamniales, family is a Verbenaceae, right? બહુ જ સિમ્પલ છે. કિંગડમ તો પ્લાન્ટ છે બધાને ખબર છે. Then the class is a Dicotyledon, subclass is a Gammopetalae,
Series is a bicarpelli, order is a Lamiales, and the family is a Verbinaceae. તો હવે આ બધાના આપણે કેરેક્ટર્સ જોઈએ, જેમ આપણે આગળના યુનિટના અંદર જોઈ છે કે સિસ્ટમેટિક ક્લાસિફિકેશન હોય એના જે મેઇન કેરેક્ટરિસ્ટિક્સ હોય છે 2 થી 4 જેટલા પોઈન્ટ્સ હોય છે આપણે યાદ રાખતા હોય છે. તો ડાયકોટાઇલિડોન્સના આપણે પહેલાં તો કેરેક્ટર્સ જોઈએ. સો નોર્મલી રેટિક્યુલેટ વેનેશન્સ જોવા મળે છે અને ફ્લાવર છે પેન્ટામેરસ હોય છે, 5 ભાગની અંદર ગોઠવાયેલું હોય છે અને ધીસ ઇઝ અ કમ્પ્લેટ ફ્લાવર્સ કે જેની અંદર સેપલ્સ, પેટલ્સ, એન્ડ્રોશિયમ એન્ડ ધ ગાયનોશિયમ્સ આર ધ પ્રેઝન્સ. રાઈટ, ધીસ ઇઝ અ કમ્પ્લેટ ફ્લાવર્સ. અને ઘણી વખત એને ટેટ્રામેરસ અને પેન્ટામેરસ કહેવામાં આવતું હોય છે. રાઈટ, કે તમે જોયું હોય તો 5 પાંખડીઓ જે હોય છે, બરોબર, તો એ 5 પાંખડીઓ જે રેગ્યુલર એરેન્જમેન્ટની અંદર હોય છે, ધીસ ઇઝ અ પેન્ટામેરસ. અને ઘણી વખત 4 હોય છે પાંખડીઓ, તો એ પાંખડીઓના આધારે એને ટેટ્રામેરસ અને ધ પેન્ટામેરસ છે એવું નામ આપેલું છે. બરોબર, જે એરેન્જમેન્ટ છે કમ્પ્લીટલી એરેન્જમેન્ટ છે. નોર્મલી એની અંદર બધા પાર્ટ્સ જોવા મળતા હોય છે. ગાયનોશિયમ હોય છે અને એન્ડ્રોશિયમ હોય છે, દેટ ઇઝ અ સેક્સ્યુઅલ પાર્ટ્સ, રાઈટ, એન્ડ વેજીટેટિવ પાર્ટ્સ, દેટ મીન્સ સેપલ્સ એન્ડ ધ પેટલ્સ. These all parts are the present in one flowers. This is a pentamerous or the tetramerous flowers, right? ક્લિયર? આ બધી વસ્તુ જો કે ભણી ગયા છે એટલે મારે બહુ ડિટેલ્સમાં કહેવાની જરૂર નથી. મારે તો તમને ખાલી કેરેક્ટર્સ બતાવવાના જ છે, કારણ કે આ બધી વસ્તુ આપણે આગળના સેમેસ્ટરમાં ભણી ગયા છે. ને હજી એમાં જો કોઈને ના ખબર પડે તો મેં જે મટીરિયલ્સ આપ્યું છે એની અંદર તમે આરામથી બધી વસ્તુ ડિટેલ્સની અંદર વાંચી શકો છો. રાઈટ, સો ટાઈમનો વેસ્ટ ના કરીએ અને આગળ ચાલીએ. સબ ક્લાસ ઇઝ અ ગેમોપેટેલે. સો પેટલ્સ આર ધ ફ્યુઝ. ગેમો ધેટ મીન્સ અ ફ્યુઝ એન્ડ પેટલ્સ ધેટ મીન્સ પેટલ્સ. એન્ડ ફ્લાવર્સ વિથ કેલિક્સ એન્ડ ધ કરોલા. ફ્લાવર્સની અંદર કેલિક્સ અને કરોલા બંને હોય છે. દેન ધ સિરીઝ બાયકાર્પેલેટ. બાય ધેટ મીન્સ 2, કાર્પેલ્સ ધેટ મીન્સ કાર્પેલ્સ. તો એની અંદર 2 કાર્પેલ્સ જોવા મળતી હશે એન્ડ ઓવરી છે એ સુપિરિયર હોય છે. આપણને ખબર છે ઓવરીની પોઝિશન જે હોય છે ડિફરન્ટ 3 ટાઈપ્સ ઓફ પોઝિશન છે, સુપિરિયર, ઇન્ફિરિયર એન્ડ સબ ઇન્ફિરિયર. તો આ 3માંથી સુપિરિયર ઓવરી છે એ નોર્મલી આ સિરીઝની અંદર જોવા મળતી હોય છે. આ સિરીઝમાંથી જેટલા પણ પ્લાન્ટ્સ હશે એ બધા પ્લાન્ટ્સની અંદર તમે જો ઓવરીનું ડિસેક્શન કરો અને ઓવરીની જો પોઝિશન તમે આઈડેન્ટિફાય કરો તો તમને એ સુપિરિયર ઓવરી જ છે એ જોવા મળશે. એન્ડ નંબર ઓફ 2 કાર્પેલ્સ આર ધ પ્રેઝન્ટ. That's called bicarpelle. Then the order is Lamiales. Flower is a zygomorphic, right? So ઝાયગોમોર્ફિક એટલે કે એક સરખા 2 ભાગની અંદર ડિવાઈડ ના થઈ શકતો હોય. એક જ પ્લેનની અંદરથી 2 ભાગ થાય, પછી તમે એને બીજું પ્લેનમાં તમે એને અલગ કરવા જાઓ તો એ થાય નહીં. એક્ટિનોમોર્ફિક હોય તો એક સરખા ભાગ થાય. તમે આવી રીતના એક સરખા કોઈ પણ પ્લેનમાંથી એક કરતાં વધારે એના કટકા કરો તો સરખા ભાગ થઈ શકે, ધેટ ઇઝ અ એક્ટિનોમોર્ફિક. અને ઝાયગોમોર્ફિકમાં કોઈ પણ એક જ પ્લેનમાં તમે ડિવિઝન કરી શકો. બાકી જો ડિવિઝન કરો તો અમુક પાર્ટ છે નાનો રહી જાય અને અમુક પાર્ટ મોટો રહી જાય, ધેટ ઇઝ અ ઝાયગોમોર્ફિક. ધીસ ઇઝ અ કોરોલા ઇઝ અ બાયલિપેડ. કોરોલા છે એ કેવા હોય છે? બાયલિપેડ હોય છે. નંબર ઓફ 4 સ્ટેમન્સ આર ધ પ્રેઝન્ટ. નોર્મલી લેમિયલ્સ હોય છે, એમાં જેટલા પણ એક્ઝામ્પલ આવતા હશે એ બધાની અંદર સ્ટેમન છે એ 4 જોવા મળતા હશે. અને 4 સ્ટેમન્સની અંદર પણ એક ટાઈપ છે ડાયડાયનેમસ છે. આપણે આગળ જોશું ડાયડાયનેમસની અંદર શું હોય છે છોકરાઓ, કે જે કેરેક્ટર્સમાં 2 હશે, જે સ્ટેમન્સ એ મોટા હશે, 2 હશે એ નાના હશે. આપણે આગળ જોશું. હજી તમે આ કેરેક્ટર્સ છે એ તમારે યાદ રાખવાના છે. અને આ જ કેરેક્ટર્સ છે એ આપણે જ્યારે ફ્લાવર્સને ડિસેક્ટિંગ કરશું, ફ્લાવર ઉપર આપણે જ્યારે વાત કરશું ત્યારે આ બધા કેરેક્ટર્સ છે એની અંદર ઓલરેડી ઇન્વોલ્વ કરેલા જ છે. એટલે અત્યારે જો કોઈને ના ખબર પડી હશે તો જ્યારે આપણે આખો પ્લાન્ટ સમજી લેશું ત્યારે તમને ઇઝીલી આ વસ્તુ ખબર પડી જશે. નોર્મલી અમુક જગ્યાએ આ અમુક સર લોકો હોય છે આને લાસ્ટની અંદર સ્ટડી કરાવતા હોય છે, જેથી આખી ફેમિલી ભણાઈ ગયા પછી આ કેરેક્ટર છે એ આપણને ઇઝીલી યાદ રહી જતા હોય છે. રાઈટ, સો આ મારી ટેકનિક છે, આપણે પહેલાં ભણીએ છીએ જેથી તમને લોકોને આ ખબર પડે કે આગળ આ રીતનું ફ્લાવર્સથી આવવાનું છે. ઓવરી ઇઝ અ 2 to 4 લોક્યુલ્સ. ઓવરીની અંદર 2 થી 4 જેટલા લોક્યુલ્સ છે એ જોવા મળતા હોય. ઓવ્યુલ્સ 1 in each લોક્યુલ્સ, રેરલી મોર.
ઓવ્યુલ છે એ નોર્મલી એક જ જોવા મળતું હોય છે, ક્યારેક જ એક કરતાં વધારે છે એ જોવા મળતા હોય છે. એન્ડ ધેન ધ લાસ્ટ ઇઝ અ વર્બિનિયસી ફેમિલી. હવે ડિસ્ટિંગ્યુશિંગ કેરેક્ટર ઓફ ધ વર્બિનેસી ફેમિલી, આવો કરીને ક્વેશ્ચન છે એ તમને પૂછવામાં આવે છે એક્ઝામની અંદર કે રાઇટ ડાઉન ધ ડિસ્ટિંગ્યુશિંગ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ધ વર્બિનેસી ફેમિલી. રાઈટ, તો આ જે 5-6 કેરેક્ટર્સ હોય છે જે બીજા બધી ફેમિલી કરતાં ડિફરન્ટ હોય, બરાબર, કે જેથી આપણે ઇઝીલી એને આઈડેન્ટિફાઈ કરી શકીએ કે નહીં આ પ્લાન્ટ છે વર્બિનેસી ફેમિલીનો જ છે, એ પ્લાન્ટ્સ છે આપણે ઇઝીલી આઈડેન્ટિફાઈ કરી શકીએ એવા જે કેરેક્ટરિસ્ટિક્સ હોય છે, રાઈટ, એ કેરેક્ટરિસ્ટિક્સ આપણે આની અંદર લખવાના હોય છે. રાઈટ, તો એ કયા કયા કેરેક્ટર્સ છે એના વિશે આપણે વાત કરીએ. સો ઓપોઝિટ ઓર વોલ્ડ લીવ્સ, જેની પોઝિશન છે એની વાત કરે છે. નોર્મલી મેક્સિમમ પ્લાન્ટ સ્પીસીસ એવી હશે કે જેની અંદર લીવ્સ છે એની અરેન્જમેન્ટ ઓપોઝિટ હશે અને વોલ હશે એક રાઉન્ડ સર્કલની અંદર અરેન્જમેન્ટ હશે. ફ્લાવર્સ ઇન્ફ્લોરેસન્સ ઇઝ અ સાઇમસ, રેસિમસ ઓર ધ સ્પાઇક. These 3 type of the inflorescence we are the seen in this plant, in this family, sorry, plants in this family, cymos, racemose and spike. આ બધી વસ્તુ આપણે ભણી ગયા છે. Gynoecium is usually tetracarpellary by the formation of the secondary septa. હવે નોર્મલી જે ગાયનોશિયમ હશે આપણે જોયું હતું બાયકાર્પેલરી, પણ ઘણી વખત છે એમાં સેકન્ડરી ફોર્મેશન થાય તો વચમાં સેપ્ટા આવી જાય તો 2માંથી 4 છે એનું ફોર્મેશન થઈ જતું હોય છે. વર્બિનેસી ફેમિલીની અંદર આ સ્પેશિયલ એક કેરેક્ટરિસ્ટિક્સ કહેવામાં આવે છે. ફ્રૂટ્સ આર ધ ડ્રુપ ઓર ધ સિઝોકાર્પ. સિઝોકાર્પ અને ફ્રૂટ છે એ નોર્મલી સિઝોકાર્પ અને ડ્રુપ લાઇક છે એ જોવા મળતું હોય છે. અને એક કેરેક્ટરિસ્ટિક છે એ મેં અહીંયા લખેલી નથી, જે વર્બિનેસી ફેમિલીની કોમન કેરેક્ટરિસ્ટિક છે, જેનું સ્ટેમ હોય છે છોકરાઓ એ ક્વાડ્રેટ હોય છે, ચોરસ જેવું તમને જોવા મળે છે, જેની અંદર 4 ખૂણા પ્રેઝન્ટ હોય. નોર્મલી સ્ટેમ ઇઝ અ quadrate and sometimes very tiny spines are the present on the surface of stems. રાઈટ, તો એની એક ખાસિયત છે. આની અંદર એક ટાઈપ કરતાં રહી ગયું છે એટલે હું તમને એક્સ્ટ્રા કહી દઉં છું, તમે એ વસ્તુ લખી નાખજો રાઈટ બુકની અંદર. સો નોર્મલી ધ ફેમિલી ઇઝ known as a verbena family and it include 77 genera and near about 3026 species, 20 species occur in the worldwide distributed. And normally these families are the survive in the tropical region and the subtropical region, normally it's tropical regions, right? And in India 21 genera and 125 species we are the looking here, right? આપણે ઇન્ડિયાની અંદર જ 21 જેનેરા વર્બિનેસી ફેમિલીની જોઈ શકીએ છીએ અને 125 જેટલી સ્પીસીસ છે એ જોવા મળે છે. અને છોકરાઓ આ જે નંબર ઓફ છે એ ચેન્જ થતા હોય છે બિકોઝ જે ક્લાસિફિકેશન જે હોય છે પેન્થામ અને હુકરનું, તો જેમ જેમ ઇવોલ્યુશન થતું હોય છે એમ ક્લાસિફિકેશનમાં પણ ઘણી વખત ચેન્જીસ આવતા હોય છે, તો એના આધારે જે નંબર ઓફ જે છે એ ક્યારેક ક્યારેક ચેન્જીસ થતા હોય છે રાઈટ. તો અત્યારનો આ નિયર અબાઉટ આંકડો છે કે 77 જેનેરા અને 3020 જેટલી સ્પીસીસ છે આખા વર્લ્ડની અંદર જોવા મળે છે. સો ફર્સ્ટ વી આર ધ સ્ટાર્ટિંગ પ્લાન્ટ્સ ડિસ્ટ્રીબ્યુટેડ આપણે પૂરું કર્યું. હવે આપણે આખે એનો પ્લાન્ટ્સની મોર્ફોલોજી જે છે એ જોવાના છીએ. સો ફર્સ્ટ હેબિટ. સો નોર્મલી હર્બ, શ્રબ એન્ડ ટ્રી એન્ડ સમટાઈમ્સ અ ક્લાઇમ્બર્સ. નોર્મલી હર્બ હોય છે, શ્રબ હોય છે અને ટ્રી હોય છે રાઈટ, અને ક્યારેક જ છે એ ક્લાઇમ્બર છે જોવા મળતા હોય છે. અહીંયા મેં તમને 4 બહુ જ બ્યુટિફુલ ફ્લાવર્સ છે જેના ફોટો રાખેલા છે રાઈટ. આ એક્ઝામ્પલ માટે છે, તમારે નામ લખવાની જરૂર નથી એક્ઝામની અંદર રાઈટ. તમે ડાયરેક્ટ એમ લખી નાખો કે હેબિટ છે એ હર્બ, શ્રબ ઓર ટ્રી એન્ડ સમટાઈમ્સ ક્લાઇમ્બર્સ, તો ચાલે. પણ તમારા નોલેજ માટે તમને ખબર હોવી જોઈએ કે હબમાં કયો પ્લાન્ટ છે એને આપણે હર્બમાં ઇન્વોલ્વ કરી શકીએ, કયો પ્લાન્ટ છે એને શ્રબમાં ઇન્વોલ્વ કરી શકીએ, કયો છે એને ટ્રીની અંદર ઇન્વોલ્વ કરી શકીએ અને કયો પ્લાન્ટ એવો છે કે જેની અંદર આપણે જેને ક્લાઇમ્બરની અંદર ઇન્વોલ્વ કરી શકીએ રાઈટ. તો અહીંયા અમુક નામ આપેલા છે. હબની અંદર છે ગ્લેન્ડુલારિયા પુલચેલા રાઈટ, તો ધીસ ઇઝ અ હબ પ્લાન્ટ્સ. શ્રબ છે જે નોર્મલી આપણે બધા લોકો જાણતા હોય છે લેન્ટાના કામેરા, એને લેન્ટાના કેમેરા પણ કહેતા હોય છે અને ધાણીદારિયા તરીકે પણ ઓળખાય છે, ઇન્દ્રધનુ તરીકે પણ ઓળખવામાં આવે
છે. અને જે ગિરનાર સાઈડ ગયા હશો એ લોકોને ખબર હશે આને ગિરનારનો કચરો કહેવામાં આવે છે, કારણ કે એ એરિયામાં ઘણા બધા લેન્ડના કેમેરા છે ઉગી પડ્યા છે. અને આપણા કેમ્પસની અંદર આને ઓર્નામેન્ટલ પ્લાન્ટ તરીકે ઉગાડવામાં આવેલા છે, રાઈટ. એન્ડ ધેન ધ ટ્રી ટેક્ટોના ગ્રાન્ડિસ, રાઈટ. એન્ડ ધ લાસ્ટ ઇઝ અ વેરી બ્યુટિફુલ ફ્લાવર્સ પેટ્રિયા વોલ્યુબિલિસ. બહુ જ મસ્ત એના પર્પલ કલરના ફ્લાવર હોય છે જેને ઓર્નામેન્ટ તરીકે યુઝ કરવામાં આવે છે. ધીસ ઇઝ અ ક્લાઇમ્બર્સ, રાઈટ. પેટ્રિયા વોલ્યુબિસ ઇઝ અ ક્લાઇમ્બર્સ. ધેન આફ્ટર રૂટ સ્ટેમ, રાઈટ. તો સ્ટેમ છે એ કેવું હોય છે એની વાત કરીએ. સો નોર્મલી સ્ટેમની હેબિટ હોય છે હર્બેશિયસ એન્ડ લોઅર પોર્શન ઇઝ વુડી. ઉપરથી હર્બેશિયસ જેવું દેખાય છે અને નીચેની બાજુથી વુડી ટાઈપ હોય છે. અને એનો ટાઈપ્સ ઓફ સ્ટેમ આપણે જોઈએ તો એરિયલ હોય છે, ઇરેક્ટ હોય છે, ક્વાડ્રેંગ્યુલર એન્ડ બ્રાન્ચેડ. ક્વાડ્રેક્યુલર એટલે કે શું, ચાર એની અંદર એંગલ છે એ જોવા મળતા હોય છે. સોલિડ ફોર્મની અંદર હોય છે અને ઘણી વખત એની ઉપર તમને હેર જોવા મળતા હોય છે. અને ઘણી વખત એમાં તમને ટીની સ્પાઇન્સ, મેં કીધું હતું ને આગળ બોલી ગયો ક્લાસિફિકેશનની અંદર, રાઈટ, કે ટીની સ્પાઇન્સ ઇઝ અ પ્રેઝન્ટ ઓન ધ સરફેસ ઓફ સ્ટેમ્સ, રાઈટ. અને એ ગ્રીન કલરના હોય છે. અહીં તમે મસ્ત ફોટોગ્રાફ્સ જોઈ શકો છો છોકરાઓ, કે જે ક્વાડ્રેંગ્યુલર છે, રાઈટ. આની અંદર ચાર તમને એંગલ્સ જોવા મળે છે, ચોરસ હશે. અને અહીંયા તમે ટીની સ્પાઇન્સ જોઈ શકો છો, રાઈટ. અને આની અંદરથી લેટેક્સ છે એ પણ ફોર્મ થતું હોય છે ઘણી વખત. તો આ ચાર ખૂણા છે એ તમે ઇઝીલી આઈડેન્ટિફાઈ કરી શકો જો. આ એક એની કોમન કેરેક્ટરિસ્ટિક છે વર્બિનેસી ફેમિલીની. આઈડેન્ટિફાઈ કરવામાં બહુ જ ઇઝી થઈ જાય છે આ, રાઈટ. સમજાઈ ગયું? પેલું રૂટ કમ્પ્લીટ કર્યું, પછી સ્ટેમ કમ્પ્લીટ કર્યું, એન્ડ ધેન વી આર ગોઈંગ ટુ લીફ, રાઈટ. તો નોર્મલી જે લીફ હશે એ ડિફરન્ટ જીનસની અંદર ડિફરન્ટ ટાઈપ્સ ઓફ લીફ છે એ જોવા મળતા હોય છે. તો એ નોર્મલી ક્યુલાઇન એન્ડ ધ રેમલ ટાઈપ્સના લીફ હોય છે. એની જો આપણે ફાઇલોટેક્સીની વાત કરીએ તો છોકરાઓ નોર્મલી ઓપોઝિટ ની અંદર એ એરેન્જ થયેલા હોય છે, રાઈટ. એન્ડ સ્ટિપ્યુલ છે એ એબસન્ટ હોય છે, એટલે કે એને એક્સ સ્ટિપ્યુલેટ કહેવામાં આવે છે. અને ટાઈપ્સ ઓફ લીવ્સ આપણે જોઈએ તો એ કેવું હોય છે, સિમ્પલ હોય છે. અને લીફ એટેચમેન્ટ પિટ્યોલ છે સેસાઇઝ નથી હોતું, એટલે કે પિટ્યોલ પ્રેઝન્ટ છે એટલે કે નીચે પર્ણદંડ જે હોય છે એ એમાં જોવા મળતું હશે. લીફ શેપની વાત કરીએ તો ઓવેટ શેપ છે જે તમે ડાયાગ્રામમાં જોઈ શકો છો. અને માર્જિન જે છે એ ડેન્ટેટ એન્ડ સિરિનેટ જેવી એની માર્જિન જોવા મળે છે, એટલે કે કિનારી. એની એપેક્સ છે એક્યુટ હોય છે, તમે બધા ડાયાગ્રામ્સની અંદર જોઈ શકો છો. એન્ડ વેનેસન છે એ નોર્મલી રેટિક્યુલેટ હોય છે. અને એનો એક સબ ટાઈપ છે જે એડવાન્સની અંદર આપણે સ્ટડી કરવાનું હોય છે, મેં વાત કરી હતી, આપણે સેકન્ડ સેમેસ્ટરની અંદર ભણી ગયા છે. એ હશે યુનિકોસ્ટેટ રેટિક્યુલેટ વેનેસન છે આની અંદર જોવા મળતી હોય છે. એન્ડ સરફેસ છે એ નોર્મલી રફ હોય છે, બીકોઝ એના લીફ ઉપર તમને ઘણી વખત ટીની હેર્સ જોવા મળતા હોય છે, ટીની સ્પાઇન્સ જોવા મળતા હોય છે, જેની લીધે એની સરફેસ છે કેવી હોય છે, રફ હોય છે. તો આ લીફના કેરેક્ટરિસ્ટિક છે, રાઈટ. ક્યુલાઇન એન્ડ રેમલ્સ ટાઈપ્સનું છે. ઓપોઝિટ એની એરેન્જમેન્ટ હોય છે. સ્ટિપ્યુલ્સ આર ધ એબસન્ટ, સિમ્પલ છે, પિટ્યોલેટ છે, ઓવેટ શેપ છે એનો, ડિનેટેટ અને સિરેનેટ માર્જિન હોય છે, એક્યુટ એની એપેક્સ હોય છે, અને યુનિકોસ્ટેટ એની વેનેશન હોય છે, અને રફ સરફેસ છે. એન્ડ લાસ્ટ ઇઝ અ ટેક્સચર, કોરિયસિયસ એનું ટેક્સચર હોય છે, રાઈટ. ધેન ધ ઇન્ફ્લોરેશન્સ, લીફ એટલે કે અહીંયા વેજીટેટિવ જે પાર્ટ્સ હતા બરાબર એ પૂરા થયા છે. હવે આપણે આગળ વધીએ ફ્લોરલ કેરેક્ટર ઉપર. તો એક્ઝિલરી અને જે સ્પાઇક આપણે ઇન્ફ્લોરેશન્સ જે જોયું છે એ એક્ઝિલરી અને સ્પાઇક જેવું જે કોરિયમ એક્ઝિલરી પણ એને કહેવામાં આવે છે એ જોવા મળે છે. અને નોર્મલી લેન્ટાના કેમેરાની અંદર જોવા મળતું હોય છે, જે તમે ફોટોગ્રાફ્સની અંદર ક્લિયરલી જોઈ શકો છો, બરાબર. ધેન ધ એક્ઝિલરી ઓર ધ ટર્મિનલ રેસિમ્સ જે પેનિકલ્સ બનાવે છે, જે તમે દુરાંતા પ્લાન્ટ્સ જે છે એની અંદર
કોમનલી જોઈ શકો છો. એન્ડ ધ લાસ્ટ ઇઝ ડાયચેશિયલ સાઇમ્સ, જે અહીંયા તમે બ્રાન્ચીસની જેમ તમે એને જોઈ શકો છો. ધીસ ઇઝ અ સ્પેશિયલ ટાઈપ એન્ડ ધીસ ઇઝ અ ડાયચેશિયલ સાઇમ્સ. સાઇમોસ જે છે એનો એક સબ ટાઈપ છે, રાઈટ. તો એ તમે નોર્મલી વર્બેના બોનારેનાન્સિસ એની અંદર આ ટાઈપ્સનો ઇન્ફ્લોરેસન્સ છે એ તમે જોઈ શકો છો. તો નોર્મલી ઇન્ફ્લોરેસન્સ તમને પૂછાય તો તમે લખી શકો છો, જેની અંદર એક્ઝિલરી પેડ્યુલેટેડ હેડ ઓર ધ સ્પાઇક, કોઈ પણ નામ આપી શકો છો. લેન્ટાના છે અને તમે સ્પાઇક પણ કહી શકો છો, એક્ઝિલરી કોરિયમ પણ કહી શકો છો અને એક્ઝિલરી પેડુન્સેલ્ડ પણ કહી શકો છો, બરાબર. તો એ તમે લખી શકો છો. પછી ટર્મિનલ રેસિમ્સ પણ હોય છે અને ડાયચેશિયલ સાઇન્સ પણ છે એ ઇન્ફ્લોરેસન્સમાં જોવા મળે છે. સો હિયર ધીસ ઇઝ અ પેન્ટામેરસ ફ્લાવર, રાઈટ. મેં વાત કરી હતી ને કે તમે પાંખડીઓની એરેન્જમેન્ટ ઉપરથી પણ કહી શકો. તો આની અંદર કઈ 5 પાંખડીઓ છે, સેન્ટરમાં એના રિપ્રોડક્ટિવ પાર્ટ છે અને નીચેના પાર્ટમાં એને કેલિક્સ પણ જોવા મળતા હોય છે, રાઈટ. સો નોર્મલી બ્રેક્ટ હશે એ પ્રેઝન્ટ હશે, રાઈટ. અને એની એટેચમેન્ટની વાત કરીએ ફ્લાવરની તો કેવી હોય, સેસાઇલ્સ હશે, એટલે કોઈ એવો ફ્લાવર સ્ટોક હશે એ એબસન્ટ હશે. કમ્પ્લેટ ફ્લાવર છે, કમ્પ્લેટ દેટ મીન્સ એક સર્ક્યુલર હશે અને એની અંદર તમને બધા પાર્ટ્સ એ જોવા મળતા હશે. એની સિમેટ્રી છે ઝાયગોમોર્ફિક છે. ઝાયગોમોર્ફિક દેટ મીન્સ આપણે એક પ્લેનમાંથી એના સરખા ભાગ કરી શકીએ નહીં, પણ સમટાઈમ્સ એક્ટિનોમોર્ફિક આર ધ પ્રેઝન્ટ્સ, રાઈટ. એન્ડ રિપ્રોડક્ટિવ પાર્ટ્સની વાત કરીએ, રિપ્રોડક્ટિવ ઓર્ગન્સની, તો હર્મેફોરોડાઇટ્સ છે. કેવું છે? હર્મેફોરોડાઇટ્સ. દેટ મીન્સ અ બાયસેક્સ્યુઅલ. હવે આપણે બાયસેક્સ્યુઅલ નહીં લખીએ, તમે સ્ટાન્ડર્ડ F5માં હતા, દેટ મીન્સ SYમાં હતા ત્યારે આપણે બાયસેક્સ્યુઅલ લખતા હતા. હવે આપણે ટર્મિનોલોજી ચેન્જ કરશું. હર્મેફોરાઇટ્સ છે એટલે કે બાયસેક્સ્યુઅલ હોય છે, જેની અંદર એન્ડ્રોશિયમ્સ અને ગાયનોશિયમ્સ બંને પ્રેઝન્ટ હશે. નંબર ઓફ ફ્લોરલ પાર્ટ્સની વાત કરીએ તો પેન્ટામેરસ છે, રાઈટ. થેલેમસની વાત કરીએ તો છોકરાઓ હાઇપોગાઇનસ છે, રાઈટ. તમે થેલેમસ જોઈ શકો છો, ઓવરી છે એ અહીંયાના પાર્ટમાં છે અને અહીંથી ફ્લોરલ પાર્ટ છે એ અહીંયાથી તમે ઇઝીલી તમે જોઈ શકો છો કઈ રીતના એ એરેન્જ થયેલા છે. એરેન્જમેન્ટ આપણે ફ્લોરસની વાત કરીએ તો સાયક્લિક કીધું છે, કારણ કે મેં જ્યારે કમ્પ્લેટ ફ્લાવર કીધું ત્યારે મેં કહી દીધું એક સાયક્લિક એરેન્જમેન્ટની અંદર છે એ જોવા મળતું હોય છે, રાઈટ. આ તમને એક ડાયાગ્રામ આપેલો છે ફ્લાવર્સનો, એ તમે અહીંયા ક્લિયરલી જોઈ શકો છો. ધેન હવે એક એક પાર્ટ્સની આપણે વાત કરીએ છોકરાઓ. કેલિક્સની વાત કરીએ, ફ્લાવરના ઇન્ફ્લોરેસન્સની વાત કમ્પ્લીટ થઈ. પછી કેલિક્સ છે, નંબર ઓફ 5 સેપલ્સ જોવા મળતા, નંબર ઓફ 5 સેપલ્સ હશે. ગેમોસેપેલસ છે, ગેમો ધેટ મીન્સ અ ફ્યુઝ. એની એસ્ટિવેશન છે વાલ્વેટ હોય છે, એટલે બધી જે કિનારીઓ હશે, જે બરાબર ફ્લાવર્સની જે આપણે વાત કરતા હોય તો આ જે કિનારીઓ છે એ બધી એકબીજાને અડેલી હોય છે, ધેટ ઇઝ વાલ્વેટ એસ્ટિવેશન્સ. તેન કોરોલાની વાત કરીએ તો નંબર ઓફ 5 પેટલ્સ હોય છે, ગેમોપેટલસ હોય છે અને ક્વિન્ક્વિશિયલ એનો એસ્ટિવેશન છે. આ રીતની એની એરેન્જમેન્ટ હોય છે. કઈ? ક્વિન્ક્વિશિયલ. ક્વિન્ક્વિશિયલની અંદર આપણે ઇઝીલી જોઈ શકીએ છીએ 2 પાંદડીઓ હશે, જે કેવી હશે, બહારની બાજુ હશે, એક બહારની બાજુ, અહીંયા એક અંદરની બાજુ, વળી પાછી એક બહારની બાજુ અને એક અંદરની બાજુ, અને એક એકબીજા પર આચ્છાદિત હોય છે, એટલે કે 2 અંદરની બાજુ, 2 બહારની બાજુ અને એક એકબીજામાં આચ્છાદિત. તો આ રીતની એની એસ્ટિવેશન હોય છે. અને નોર્મલી કોરોલા છે એ 4/1 બાયલિપેડ આવ્યો હતો ને, મેં કીધું તો તમને ખબર પડી જશે. તો ઘણી વખત એ 4/1ની અંદર એરેન્જ થયેલી હોય છે, એટલે ઘણી વખત એવું તમને જોવા મળે કે 4 છે એ આગળ પાછળ છે અને એક છે એ એકબીજા ઉપર આચ્છાદિત છે, રાઈટ. વન એન્ટિરિયર પેટલ્સ ઇઝ અ લાર્જ એન્ડ પોઇન્ટેડ. જે એક સાઈડ એવી હશે પાછળની બાજુ પેટલ્સ કે જે લાર્જ હોય અને પોઇન્ટેડ હશે, રાઈટ. એ જ્યારે આપણે ફ્લોરલ પાર્ટ્સના સારી રીતના આપણે જો એને પ્રેક્ટિકલી જોઈએ ત્યારે એ વસ્તુ તમે જોઈ શકો છો. અને કલર્સની આની અંદર કોઈ સ્પેશિયલાઇઝ નથી કે આ જ કલરના ફ્લાવર્સ જોવા મળે છે, ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ફ્લાવર્સ જોવા મળે છે, રાઈટ. એના કલર્સની વાત કરીએ તો વેરિયસ ટાઈપ ઓફ કલર્સ છે એ આની અંદર જોવા મળે છે. એન્ડ અહીંયા તમને એક બાજુમાં એક નાનકડી ઇમેજ મૂકી છે જેની અંદર કોરોનરી આઉટગ્રોથ પ્રેઝન્ટ છે, રાઈટ. કોરોલા જે હશે એઝ અ થ્રોટ લાઇક સ્ટ્રક્ચર, જેમ ગળું હોય બરાબર, એનામાં કેમ આગળનો ભાગ છે, આ ટાઈપ્સનું સ્ટ્રક્ચર છે આની અંદર જોવા મળે છે કોરોલાની અંદર. તો આને કહેવામાં આવે છે કોરોનરી આઉટગ્રોથ. બહારની બાજુ આ ગ્રોથ છે આ ટાઈપ્સનો જોવા મળે છે.
હવે રિપ્રોડક્ટિવ પાર્ટ્સની વાત કરીએ તો એન્ડ્રોસિયમ છે એ 4 હોય છે, પોલીએન્ડ્રસ હોય છે, એપિપેટેલસ હોય છે અને ડાયડાયનેમસ હોય છે. ડાયડાયનેમસ ધેટ મીન્સ મેં વાત કરી હતી 4 હોય છે, જેમાંથી 2 નાના હોય અને 2 મોટા હોય છે. અને એની એટેચમેન્ટ હોય છે કેવી છે, એડેનેટ ટાઈપ છે, એટલે કે સેન્ટરના પાર્ટમાં આ એટેચમેન્ટ છે એ જોવા મળે છે. ધેટ ઇઝ અ એડેનેટ એટેચમેન્ટ. ડેહિશન્સ છે એ ઇન્ટ્રોસ છે, વચ્ચેના પાર્ટમાંથી અહીંથી ડેહિશન્સ થતું હોય છે, રાઈટ, જે તમે જોઈ શકો છો, જેમાં ઊભો છેદ આપણે જે કહીએ ને એ રીતના આમાંથી જે એન્થરમાંથી જે પણ પોલેન છે એ રિલીઝ થશે, આ રીતના ડેહિશન્સ થશે એને કહેવામાં આવે છે ઇન્ટ્રોસ, રાઈટ. તો આ રીતનું એમાં ડેહિશન્સ ઓફ એન્થરનું થાય છે, રાઈટ. દેન ધ ગાયનોશિયમ નોર્મલી બાયકાર્પેલરી છે, 2 કાર્પલ્સ છે, આ રીતની અરેન્જમેન્ટ હોય છે. એનું સિન કાર્પસ હોય છે, સુપિરિયર ઓવરી હોય છે, બાયલોક્યુલર છે, જેની અંદર આપણે તમે જોઈ શકો છો 2 લોક્યુલ્સ પ્રેઝન્ટ છે, એક આ બાજુ છે અને એક આ બાજુ છે. દેન ધ પ્લાસેન્ટા ઇઝ અ એક્ઝાઇલ, જે તમે ક્લિયરલી જોઈ શકો છો સેન્ટરના પાર્ટમાં આ જે ઓવ્યુલ્સ છે એ અરેન્જ થયેલા છે, ધેટ ઇઝ અ એક્સાઇલ પ્લાસેન્ટા. સ્ટાઇલ છે એ નોર્મલી સિમ્પલ હોય છે. સ્ટિગ્મા જે હોય છે એ નોબ લાઇક હોય છે. આ જે સ્ટિગ્મા છે કેવું છે, એનો શેપ છે નોબ લાઇક સ્ટ્રક્ચર, અને આ બધી વસ્તુ મટીરિયલ્સની અંદર આપેલી છે, જે મેં બીજા સેમની અંદર ભણાવી દીધું છે અને આ સેમ માટે મેં મટીરિયલ આપ્યું છે, જેથી મારે આ બધી વસ્તુ ડિટેલ્સની અંદર ના કહેવી પડે, કારણ કે હવે તમે લોકો ફર્સ્ટ સેમના સ્ટુડન્ટ છો. જે ટર્મિનોલોજી ના ખબર પડે એ તમે ડાયરેક્ટલી મટીરિયલ્સમાં જોઈને આઈડેન્ટિફાઈ કરી શકો છો. અહીંયા તમને એક ટ્રાન્સફર સેક્શન લીધેલો બતાવવામાં આવેલો છે, જે ક્લિયરલી આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ છીએ 2 લોક્યુલ્સ છે અને જેની અંદર ઓવ્યુલ્સ જે છે એ એક્ઝાઇલ પ્લાસેન્ટા છે, એટલે કે એક્ઝાઇલની અંદરથી એટેચ થયેલા છે. દેન છોકરા ફ્રૂટ્સની વાત કરીએ તો જે ફ્રૂટ્સ જોવા મળે છે નોર્મલી ડ્રુપ ટાઈપ ઓફ ફ્રૂટ્સ છે એ જોવા મળે છે, જેને ફ્લેસી ફ્રૂટ પણ કહેવામાં આવે છે. એકચ્યુઅલી ડ્રુપ ટાઈપ છે એ ફ્લેસી ટાઈપનો એક ટાઈપ છે. હવે લાસ્ટ જે આવે છે ફ્લાવર પૂરું થયું, ફ્લાવરના બધા પાર્ટ્સની આપણે વાત કરી દીધી, હવે આવે છે ફ્રૂટ્સ. તો ફ્રૂટ્સ પછી આપણે જોઈએ ફ્લોરલ ફોર્મ્યુલા. તો ફ્લોરલ ફોર્મ્યુલા છે એ આપણે જે ફ્લોરલ પાર્ટ છે એના ઉપરથી આપણે લખતા હોઈએ છીએ. તો બ્રેક્ટ ઇઝ પ્રેઝન્ટ, ધેટ મીન્સ BR. ઝાયગોમોર્ફિક છે એટલા માટે એને રાઉન્ડની અંદર એક લાઇન તમે કરી શકો છો અથવા તમે પર્સન્ટેજની સાઇન આપી શકો છો. બાયસેક્સ્યુઅલ છે એટલે છોકરાઓ નીચેની બાજુ પ્લસ, ઉપરની બાજુ એરો. કેલિક્સ કરોલાની વાત કરીએ તો બહારની બાજુ જે હશે કેલિક્સ છે એટલે કે K અને 5 લખેલા છે, કારણ કે નંબર ઓફ 5 કેલિક્સ આર પ્રેઝન્ટ. એન્ડ ગેમોસેપેલસ એટલે જોડાયેલા હશે, ફ્યુઝડ હશે એટલે એની આજુબાજુ બ્રેકેટ કરેલો છે 5ની આજુબાજુ. કોરોલાની વાત કરીએ તો કોરોલા છે 4/1 ની અંદર એરેન્જ થયેલા હોય છે. અને એન્ડ્રોશિયમની વાત કરીએ તો 2+2ની એરેન્જમેન્ટ છે, બિકોઝ એન્ડ્રોશિયમ છે નંબર ઓફ 4 છે અને એમાં 2 નાના હોય છે 2 મોટા હોય છે. તો 2 અંદરની બાજુ હોય 2 બહારની બાજુ હોય, બરાબર, એ રીતની એની એરેન્જમેન્ટ હોય છે, ડાયડાયનેમસ ટાઈપ્સની એરેન્જમેન્ટ. અને એકચ્યુઅલી જ્યાં એન્ડ્રોશિયમ જે હોય છે કોરોલા સાથે એટેચ હોય છે એટલા માટે ઉપર એને કેપ પહેરાવેલી છે, રાઈટ. અને ગાયનોશિયમ છે સુપિરિયર ઓવરી છે એટલા માટે નીચેની બાજુ લાઇન કરેલી છે, અને બગડો જે લખેલો છે એટલા માટે બાયકાર્પેલરી હતું, રાઈટ. બાયકાર્પેલરી છે એટલા માટે બગડો લખેલો છે અને એને બ્રેકેટ આપેલો છે, કારણ કે એ ફ્યુઝડ હશે, બંને જોડાયેલી હશે બાયકાર્પેલરી. આપણે એક ઇમેજની અંદર જોયું હતું એટલા માટે. અને જો બંને અલગ અલગ હોય તો બ્રેકેટ આવે નહીં. તો આ ફ્લોરલ ફોર્મ્યુલા થઈ. અને ફ્લોરલ ડાયાગ્રામ છે એની અંદર આપણે બતાવતા હોઈએ છીએ કે બહારની બાજુ જે છે એ આપણે કેલિક્સ લેતા હોઈએ છીએ, અંદરની બાજુ જે છે એ કોરોલા હોય છે, બરાબર. તો આ એસ્ટિવેશન્સ ઉપર આપણે એને કરવાનું હોય છે. તો બહારની જે કેલિક્સ છે એ વાલ્વેટ હતી એટલા માટે એની બધી જે પાંખડીઓ છે સરખી રીતની એરેન્જ કરેલી છે, બરાબર, એકબીજા ઉપર આચ્છાદિત ક્યાંય નથી, બંને એકબીજા સાથે એટેચ છે. એના પછી કોરોલાની વાત કરીએ છોકરાઓ અંદરની બાજુ, તો કોરોલા છે એ ક્વિન્ક્યુશલ ટાઈપનો હતો, રાઈટ. તો એની અંદર જો એક છે આખે આખું અંદરની બાજુ છે, પછી બીજું છે એ હજી અહીંયા છે એ અંદરની બાજુ છે, એક આખે આખું બહારની બાજુ છે, અહીંયા છે એ બહારની બાજુ છે, અને એક છે એ અંદર બહાર આચ્છાદિત છે, આ અંદર અને આમ બહાર, રાઈટ. અને જે એન્ડ્રોશિયમ છે એ કોરોલા સાથે એટેચ હોય છે એટલા માટે અહીંયા લાઇન કરીને એને એટેચ કરેલું છે. અને સેન્ટરના પાર્ટમાં આપણે ગાયનોશિયમ બતાવતા હોય છે, એટલે બાયકાર્પેલરી છે એટલે નોર્મલી આપણે ઓવરી છે એનો ટ્રાન્સફર સેક્શન જે હોય એ આપણે અહીંયા દોરતા હોઈએ છીએ, રાઈટ. તો આ બાયકાર્પેલરી
બાયકાર્પેલરી ઓવરી હોય છે, મતલબ બાયકાર્પેલરી 2 કાર્પેલ્સ છે આની અંદર જોવા મળતા હોય છે, જે તમે ફ્લોરલ ફોર્મ્યુલાની અંદર જોઈ શકો છો અને ડાયાગ્રામ્સની અંદર પણ જોઈ શકો છો. અને લાસ્ટમાં નીચેની બાજુ બ્રેક્ટ ઇઝ પ્રેઝન્ટ અને ઉપરની બાજુ જે સાઇન હોય એ સાઇન આપણે બતાવતા હોય છે કે જે ફ્લાવર છે ઝાયગોમોર્ફિક છે કે એક્ટિનોમોર્ફિક છે. તો ધીસ ફ્લાવર ઇઝ અ ઝાયગોમોર્ફિક. રાઈટ. તો આજે આપણે આ લેક્ચરની અંદર જે વર્બિનિસી ફેમિલી છે એને આપણે પરફેક્ટલી આઈડેન્ટિફાઈ કરી કે એની અંદર કયા કયા કેરેક્ટર્સ છે એ જોવા મળતા હોય છે. અને નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ઇકોનોમિક ઇમ્પોર્ટન્સ ઉપર આપણે વાત કરવાની છે. અને અહીંયા તમને અમુક એક્ઝામ્પલ આપેલા છે, એ હવે થોડાક જોઈએ. કે દુરાન્તા રિપેન્સ છે એનું ફ્લાવરિંગ સ્ટેજ આપેલું છે, ફ્લાવરિંગ ટ્વિક છે, બરાબર, ગાયનોશિયમ આપેલું છે, એલએસ ઓફ ફ્લાવર આપેલું છે, એન્થર એટલે કે સ્ટેમન્સ આપેલું છે, ટીએસ ઓફ ઓવરી છે અને આ એનો ડાયાગ્રામ છે. રાઈટ. અને અત્યારે આપણે જે વાત કરી છે એ આ જ પ્લાન્ટ્સની વાત કરી હતી, દુરાન્તા રિપેન્સની. રાઈટ. એના પછી આપણે જોઈએ લેન્ટેના કેમેરામાં પણ એવી જ રીતની બધા ફ્લોરલ ફોર્મ્યુલાથી લઈને ડાયાગ્રામ સુધીની અહીંયા વાત એક જ ઇમેજની અંદર બતાવી દીધું છે. પેલું છે ફ્લાવરિંગ ટ્વીક છે, એના પછી ફ્લાવર છે, એના પછી તમે જોઈ શકો છો એલએસ લીધેલો છે જેમાં પણ એન્થર અને જે બધી કેરેક્ટરિસ્ટિક્સ હશે એ સિમિલર હશે. રાઈટ. તો અલગ અલગ પ્લાન્ટ્સને હવે આપણે પ્રેક્ટિકલ્સની અંદર આઈડેન્ટિફાઈ કરીને એના ફ્લોરલ ફોર્મ્યુલા, એના કેરેક્ટરિસ્ટિક્સ અને એના ડાયાગ્રામ્સ છે એ આપણે જાણી શકીએ છીએ. હવે ઇકોનોમિક ઇમ્પોર્ટન્સ છે એ છોકરાઓ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોશું.